તો અમદાવાદમાં નબીરાઓ બેફામ બન્યા છે। કાર ચાલકે સવારે આંબલી બોપલ રોડ ઉપર અકસ્માત કર્યો અને નબીરાએ બેફામ કાર ચલાવીને અનેક વાહનોને અડફેટે લીધા। કાર ચાલકે 5થી વધુ વાહનોને અડફેટે લીધા, જ્યારે 2 થી 3 યુવતીઓને પણ ટક્કર મારી, જેમાં 2 લોકો ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। બેફામ કાર હંકારતા ઓડી કારના ચાલકને ટોળાએ માર માર્યો અને પોલીસને સોંપ્યો છે। કાર ચાલક રીપલ પંચાલ હોવાનો અને રીલ્સ બનાવીને રોલો પાડવાનો શોખીન હોવાનો ખુલાસો થયો છે। પોલીસ સ્ટેશનમાં જ્યારે આરોપી રીપલ પાંચાલને સવાલ કરાયા ત્યારે પણ તે નશામાં હોય તેવું લાગી રહ્યું હતું। મહત્વનું છે કે અગાઉ પણ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં રીપલ પંચાલ વિરુદ્ધ પ્રોહિબિશનનો કેસ નોંધાયેલો છે। 6 થી 7 એક્સિડન્ટ ગાડીઓને ટક્કર મારી છે। કોણે મારી છે? મેં જ મારી। તો કોણે મારી? તો તમને કોઈ માર્યા તમને ખબર છે? ના। જીવનમાં માર ખાધો છે કોઈનો? ના। આજે બી નહીં ખાધો? આ બધા કપડા કોણે ફાડી નાખ્યા તમારા? તમારા કપડા કોણે ફાડી નાખ્યા? ક્યાં પડે? કપડા ફાડેલા છે ને તમારા? ક્યાં પડે? તમે પોલીસ સ્ટેશનમાં જો ખબર છે તમને એ વસ્તુ? હા નો। હે? તો કેમ પોલીસ સ્ટેશનમાં કેમ લાવ્યા છો? શેનો નશો કર્યો છે? દારૂ પીધો છે? કોઈ નશો નથી કર્યો। હા, તો મેં તમે કોઈ કપડા ફાડેલા અચ્છા, નથી। તમે કઈ ગાડી ચલાવતા હતા? ઓડી। ઓડી, ઓકે। એમાંથી કેટલા વાહનને ટક્કર મારી તમે? અત્યારે ક્યાં પડી છે ખબર છે? ક્યાં છે ઓડી? પોલીસ સ્ટેશન। પોલીસ સ્ટેશન શું કામ પડી છે? કેટલા માર્યા છે? ખોટું બોલે છે। કેટલા માર્યા છે? કેટલા માર્યા? કેટલા પેક માર્યા? કેટલા દારૂ પીધો? શું પીધું? લોકો માર્યા જ નથી ભાઈ। નહીં માર્યા? તો થયું શું? નો કમેન્ટ। નો કમેન્ટ। નો કમેન્ટ। અમદાવાદમાં એક બાદ એક અકસ્માતના અનેક બનાવો બનતા હોય છે અને ત્યારબાદ આજે જ્યારે બોપલ આંબલી રોડ ઉપર આ અકસ્માતનો બનાવ બન્યો, ગંભીર અકસ્માત એટલા માટે કહી શકાય કે નબીરો વ્યક્તિ રીપલ પંચાલ નામનો વ્યક્તિ ઓડી લઈ અને લગભગ 5 થી 6 વાહનો જે છે તેને ટક્કર મારતો નીકળ્યો। સદનસીબે કાર ચાલકોને જાનહાનિ નહોતી પહોંચી, પરંતુ જ્યારે કાર અકસ્માત અહીંયા પહોંચાડી ત્યારે 2 મહિલાઓ જે છે તે અહીંયા આગળ બેઠી હતી ત્યારે તેમને ઈજા પહોંચી હોવાના સમાચાર મળી રહ્યા છે। કાયદેસર પોલીસે કાર્યવાહી કરવાની પ્રયત્ન કરી અને હાલ સારવાર હેઠળ આરોપીને લઈ જવામાં આવ્યો છે। તો કાયદેસરની તેની ધરપકડ જે છે તે પણ કરવામાં આવશે, પરંતુ મહત્વનું છે કે આ પ્રકારના અકસ્માતના બનાવો અનેક વખત બનતા હોય છે ત્યારે કોઈ ચોક્કસ નક્કર પગલાં લેવાય તે પણ લોકો ઈચ્છી રહ્યા છે।